ઓમ નમઃ શિવાય. મા ઉમિયા માતાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે ફાધર્સ ડે, મધર્સ ડે આ બધા દિવસો આપણે ઉજવીએ છીએ. તો આજે ફાધર્સ ડે છે, તો એના દિવસે હું તમને ફાધર વિશેની અમુક માહિતી સમજાવું. તમે જ્યારે સૂતા હો ને, તો સવારના પહોરમાં વહેલા ઉઠીને તમારા ફાધર તમારી જિંદગી બનાવવા માટે રૂપિયા કમાવા દોડે છે. એટલે તમને તમારા ફાધર દેખાતા નથી. સાંજે મોડા સુધી ઓવર ટાઈમ કરે છે, એટલે ઘરે તેમને તમારા નજરામાં દેખાતા નથી. અહીંયા તમારા ફાધરનો પ્રેમ તમને એવું લાગે કે મારા ફાધર મને સમય નથી હાલતા, મને પ્રેમ નથી હાલતા, પણ એવું નથી હોતું. તમારા માતા પિતાને, તમારા ફાધરને તમને સમય આપવો હોય છે, તમારી સાથે રમવું હોય છે, એને પણ ઈચ્છા હોય છે કે લો મારા દીકરા જોડે રમવું, પણ જેવું ઘરે રાતે આવે છે ને તમને સુતેલા જોડે નિરાશ થઈને થાકીને સૂઈ જાય છે. મને યાદ છે, હું મારો અગરબત્તીનો બિઝનેસ કરતો, સંતૂર અગરબત્તી આવે છે, મારું મેન્યુફેક્ચરિંગ હતું. તો બજારમાં અગરબત્તી વેચવા જતો હતો, ટેમ્પો લઈને એ વખતે. તો મારો દીકરો હતો, એક બી નાનો દીકરો મોટો. હવે એ સૂઈ ગયો ને, તો મને હું કે હું જ્યારે કે માર્કેટ ગમે તો સાહેબ વહેલા વહેલું ફટાફટ પડાય આવી જાઉં કે એના જોડે સમય કાઢું, એની જોડે રમું. એનો સમય આપતો હતો, અમારે બંને સાથે રહેતો હતો. ગમે ત્યાં કોઈ દિવસ સૂઈ ગયો તો નિરાશ થઈ જાઉં. તો આ જે સમય હતો એ મારો, એમની જે એન્જોય કર્યું, મેં મારી લાઈફ બહુ સરસ રીતે જીવી સાહેબ. છેક સુધી હું 50 વર્ષ હતો ત્યાં સુધી ક્રિકેટ રમતો હતો, નાના છોકરા જોડે, બધા જોડે મેં મારી લાઈફ જીવી છે. આજે મારા 65 વર્ષ છે, પણ મારી લાઈફ ઇનફ છે, બધી રીતે હેપી. ડાન્સ, ક્રિકેટ, ગરબા, એન્જોય બધી રીતે પૂરી લે. કાલે ભગવાન લઈ જાય જલ્દી તો એ વાંધો નથી, કારણ કે લાઈફ એવી જીવી છું કે મિલિયનર જેવી. તો તમે તમારા ફાધરને સમય આપજો મહેરબાન કરીને. એમનું સામે જુઓ, એવું ના વિચાર. એક દીકરો હતો અને એની માતા હતો, કંઈ પ્રોબ્લેમ કર્યો હશે, એની માએ કમ્પ્લેન કરી એના બાપના. મા હંમેશા શું કરે, કમ્પ્લેન બાપને કરે છે. કંઈ આખો દિવસથી પ્રોબ્લેમ થયો ના. આ એક ટેવ છે માતાની, આખો દિવસ બાપ થાકીને પતિ છોકરાઓની, માની, સાસુની બધાની કમ્પ્લેનો કરે, તો કંટાળ્યો હોય છે. અને એમાં જો દીકરાની કમ્પ્લેન કરતો અને દીકરો તમે બધા પડતું તોફાન કરતું કંઈક કર્યું, એટલે નિયમ છે કે ભાઈ બાપો ઠપકો તો આપે, એક અઠવાડિયે એક લાફો મારે. એવા દીકરાના બાપાએ લાફો માર્યો, એટલે દીકરો બાપની સામે આખો તીરામ નફરતની સામે જોઈને એના રૂમમાં જતો રહ્યો. પછી સમય જો બાપે એના રૂમમાં જતા, બધા ખાઈ સૂઈ ગયા. પછી સવારે દીકરો ઉઠીને આવ્યો, આ રવિવાર હતો, તો બોલે કે બેટા તું તારા પિતાજીના રૂમમાં જા અને ઓશિકા અને એમને બીજી વસ્તુ બધી ત્યાંથી ચોખ્ખી કરી લેતો હોય, બધું આપણે કવરો ધોવાના. તે લેવા ગયો, તારે એને ઓશિકું ભીનું લાગ્યું, પાણી જેવું. એટલે એને એની માને કીધું, માં પપ્પાએ આમાં પાણી વળેલું કશું હોય કે ત્યાં જો આખું ઓશિકું ભીનું થઈ ગયું આખું. તો એ વખતે એને માએ એને કીધું, બેટા તને ખબર છે તારે લાફો માર્યો ને, તું તો નફરત કરીને એમના રૂમમાં જતો રહ્યો, પણ એ આખી રાત બેડરૂમમાં રોતા રહ્યા. એ તને એ ના દેખાયું, તને ભીનું બી કહે, તને લાફો માર્યો, એની નફરતે આખી જિંદગી તે રાખી. તને આપણા દીકરાઓ આવું કરીએ છીએ, બાપ જ્યારે કંઈ મારે છે, કોઈ લાફો મારા, એટલી નફરત રાખીએ છીએ. એટલા બધા કંઈ પણ કહે તો જાણમ કેટલું એમને આપણું બધું આમ લાફા મારી દીધા, આપણું મર્ડર કર્યું, એટલું બધું નફરત એમના પ્રત્યે. કંઈક કહેતો હોય તમે જોજો, માર્ક કરજો. હું એમ નથી કહેતો, અમે કોઈ પણ જગ્યાએ જોશું કોઈ બાપ કંઈક સલાહ આપશે તો એના દીકરાની જોજો તમે. અને એ દશા જે એ લોકો દીકરાઓને ખબર નહીં, તો નિશાસા હેરાન કરે. બાપ જ્યારે મારતો હતો ત્યારે તમે ખબર છે પોઝિશનમાં છો, એ બાપના પ્રતાપે છો, કેમ કે લાફો જ તમારી જિંદગીને સીધો સરળ રહે. આજે તમે જો લો એ લાફા નહીં વાગ્યા હોત, બધા બાપને સામે દીકરાઓની દશા જુઓ. હવે એ નિષ્ઠુર બાપ તમને નિષ્ઠુર જ લાગતો હોય, પણ ખરેખર તો સૌથી લાગણીશીલ બાપ હોય છે. તો બંને એટલું આ નક્કી કરો કે ભાઈ આજે મારા બાપને સમય આપવો છે, એમનું મહત્ત્વ આપો. એમને તમે લાફો માર્યો હોય અત્યાર સુધી, ભલે તમે એમની નફરત કરી વિચાર્યું છે, પણ હવે ભૂલી જાઓ. અને બને ત્યાં સુધી તમારા બાપને તમારે રૂપિયા માગવા ના પડે એ પોઝિશન ઊભી કરજો. તમારી સાથે હોય સગવડ ના હોય તો તમે 50 રૂપિયા મૂકો, 100 રૂપિયા એમના પાકીટમાં મૂકો, કે જો કે બાપ માગશે નહીં. એના મિત્રો જોડે એ લોકો ઘણી અમે જોઈએ છીએ, ઘણી વાર અમે કેટલા દાદા દાદીને અમે પાર્ટી આવીએ છીએ, અમે કહીએ કે અમે કે અંકલ તમે ના કાઢો, મને ખબર હોય છે
કે મા બાપની જોડે પૈસો નથી હોતો. એમના દીકરાઓ વાળતા નથી હોતા. કારણ કે બધા સોલ્જરી જનરલી પૈસાવાળા હોય છે. અમે બધા ઘણા બેઠા હોય ગાર્ડનમાં, તો એ લોકો પાસે પૈસા ના હોય તો એ લોકો ખાતરું એવું નહીં, તમારે તો અમારી જોડે આવવાનું જ, ભલે તમારે પૈસા ના હોય તમારે નહીં કાઢવાના. અમને ખબર હોય છે કે એમના બહુ દીકરા એ લોકોને રૂપિયા નથી હાલતા હોય, અને બિચારો અમે કંઈ નાસ્તો લાવીએ, ફાફડા જલેબી મંગાવીએ ગાર્ડનમાં બધા બેસી, તો એ નથી ખાતા. તો મેં આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણા મા બાપ હોય એમનું બને ત્યાં એમના ખીચામાં તમે ઓછા વાપરો, પણ એમ આપો. કારણ કે બાપની દશા મેં જોઈ છે, કેટલાય બાપા ગાર્ડનમાં મારી સાથે બેસે તો રડતા હોય છે કે મહેન્દ્રભાઈ બહુ ખરાબ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે એને દુઃખ ના આપતા. હું નસીબદાર છું, હું પોતે કમાઉં છું, મારા દીકરાઓ પણ આપે, મારી વહુ બંને આવે, બધા પણ મારું પાકીટ તો ભરેલું રહે છે. હું અમેરિકામાં હોઉં તો અમેરિકામાં પણ મેં આજ સુધી ક્યાંય જોબ નથી કરી, પણ મારું પાકીટ હાઈએસ્ટ હું બધી ક્રુઝોમાં ફરવા જાઉં છું, બધી જગ્યાએ એન્જોય કરું છું. ભગવાન દયા છે. તો પ્લીઝ તમે તમારા બાપ માટે બાપ છો. જય શ્રી કૃષ્ણ.